સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જસદણ માર્કેટયાર્ડમાં બબાલ થઈ છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા પહેલા જ બંધ થઈ ગઈ। 10 દિવસથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોઈ રહ્યા છે। 10 ખેડૂતોને આજે ટેકાના ભાવે મળી મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા। ખેડૂતો વહેલી સવારે મગફળી લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા। ખર્ચો કરીને આવેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની ના પાડી। ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષે ભરાયેલા ખેડૂતોએ એપીએમસીના ચેરમેનને ફોન કરીને ખખડાવ્યા। ચેરમેન અરવિંદ તાગડિયાએ પોતાની જવાબદારી ન હોવાનું કહેતા વાત વધારે વણસી। આ 50 થી 60 ખેડૂતો છે હે તો તમને સાચી વાત ની ખબર પડે। અમારી જવાબદારી નથી પણ તમારી જવાબદારી નથી તો ધારાસભ્ય શ્રી કેમ એમ કે છે એમ કહું છું। એનો પ્રશ્ન છે તો એને ફોન એને એમ નહીં હું કાલ કોકનો ટેમ્પો સોરી આવું અને તમે મારું નામ દઈ દો તો મારે ગોંડલ તાલુકો જસદણ તાલુકો છે મત વિસ્તાર મારે જસદણ તાલુકો છે મારે ગોંડલ ફોન કરીને શું છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં 11 નવેમ્બરના રોજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી, પરંતુ જસદણ માર્કેટયાર્ડમાં હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરાઈ। ખેડૂતોનો આક્ષેપ છે કે અંદરો-અંદર રાજકારણને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં નથી આવી રહી અને તેનો ભોગ બનવાનો વારો ખેડૂતોને આવ્યો। ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે યાર્ડના અધિકારીઓ અને વેપારીઓની કિન્નાખોરીને કારણે ટેકાના ભાવે ખરીદી નથી થઈ રહી, જેથી ખેડૂતો થાકીને ન છૂટકે સસ્તા ભાવે તેમની મગફળી વેચી દે છે। 10 દિવસ પહેલા જ જે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે, પરંતુ હજી સુધી જસદણમાં ટેકાના ભાવે ખરીદી નથી થઈ। ગઈકાલે જે ખેડૂતોને 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે બોલાવવામાં આવતાની સાથે સવારની અંદર જે એજન્સી છે તેમના દ્વારા ના પડતા ખેડૂતો છે તે રોષે ભરાયા છે। આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સવારમાં જ તમે 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમને ના પાડવામાં આવી, શું કહેશો? એ લોકોને એવું કીધું કે અમને ગુસ્કો વાળા રાતે 11 વાગે ના પાડી કે અમારે ખરીદી કરવાની નથી, તમારે એ લોકોને કોકને એ બીજાને આપવાની છે। ખેડૂત રાતે મજૂર કરી મને 5 રૂપિયા ખર્ચ લાગે ભરવાનો ઉતારવાનો, બરોબર, અને એ છતાંય વાહનનું ભાડું એક દિવસનું 1000 રૂપિયા હોય। હવે અત્યારે આ ખરીદી ન કરે તો એ મગફળીની ઉપર મને 10 રૂપિયા ખર્ચ લાગે છે, બરોબર, તો એ આપશે કોણ? તો એને શોર્ટમાં એ ફોન કરીને કહેવાનું હતું કે ભાઈ અમારે ખરીદી નથી કરવાની, તમે બંધ કરી દો। અત્યારે ન આવતા, જ્યારે આનો નિર્ણય આવે ત્યારે આવશે। રાતના ખેડૂત 12 વાગ્યાના હેરાન થાય છે અત્યારે, બરોબર, તો હવે મને 10 રૂપિયા અત્યારે પેનલ્ટી ખર્ચ લાગ્યો છે, એ કોણ આપે ખેડૂતને? એક તો વરસાદનો માર, બીજી તરફ અત્યારે ખેડૂતને આનો માર, અને 800 થી 1000 રૂપિયાની ખરીદી અત્યારે યાર્ડમાં થાય છે। બિલકુલ, આપ શું કહેશો? આપ પણ આપણું નામ પણ છે અને હજી સુધી ખરીદી નથી કરવામાં, શું વાર લાગે છે? આ લોકોએ યાર્ડ અને વેપારીઓની કિન્નાખોરીને હિસાબે જ ખેડૂત હેરાન થાય છે, કારણ કે યાર્ડને અહીંયા ટેકાના ભાવે મગફળી જો બંધ રહે તો ખુલ્લા બજારની અંદર સસ્તામાં મગફળી પડાવવા માટેનો કિમિયો રચાઈ રહ્યો છે। જસદણ તાલુકાની અંદર આવું બની રહ્યું છે હાલની અંદર। આને